Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વ ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ, જેનો અગાઉના લેક્ચરની અંદર આપણે પ્રશ્ન 4 નો દાખલા નંબર 7 અને 8 નો અભ્યાસ કર્યો હતો. આજે આપણે અભ્યાસ કરીશું દાખલા નંબર 9 અને 10. તો જોઈએ દાખલા નંબર 9 ની રકમ. દાખલા નંબર 9 ની રકમ આ મુજબ છે: A અને B 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એટલે A અને B નું 3:2 એ કયું પ્રમાણ કહેવાય? તો કે નફા નુકસાનનું જૂનું પ્રમાણ. ઓકે, ત્યાર પછી C ને 1/5 ભાગે પેઢીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવ્યો. એટલે C છે એ નવો ભાગીદાર છે અને એને નવા ભાગીદારને નફામાંથી 1/5 ભાગ આપવાનો છે. ત્યાર પછી કીધું છે C મૂડી પેટે 30,000 રૂપિયા રોકડા લાવે છે. એટલે કે નવો ભાગીદાર મૂડી પેટે 30,000 રોકડા લાવે છે, પરંતુ તેના ભાગની પાઘડીના રૂપિયા 10,000 પાઘડીના રૂપિયા 10,000 રોકડમાં લાવતો નથી. જોજો શું કીધું છે કે C નામનો ભાગીદાર છે, એટલે નવો ભાગીદાર, તેના ભાગની પાઘડીના રૂપિયા 10,000 રોકડમાં લાવતો નથી. ઓકે, આ અંકે આપણે જરૂરી આમનોંધ લખવાની છે. આમનોંધ લખતા પહેલા આપણે થોડી ગણતરી કરીશું. તો ગણતરીમાં આપણે દર વખતે જેમ ગણતરી કરીએ છીએ એ જ રીતે સૌપ્રથમ આપણે શું ગણવાનું છે? તો કે ત્યાગના પ્રમાણ પરથી આપણે ત્યાગનું પ્રમાણ શોધીશું. ઓકે, તો ત્યાગનું પ્રમાણ શોધવા માટે આપણે જોઈએ તો દાખલાની અંદર આપણને જૂનું પ્રમાણ આપેલું છે. જૂનું પ્રમાણ છે આપણી પાસે 3:2. કોનું? તો કે A અને B નું જૂનું પ્રમાણ છે 3:2. ત્યાર પછી ચેક કરવાનું કે દાખલાની અંદર નવું પ્રમાણ કે ત્યાગનું પ્રમાણ આપેલું છે. તો દાખલાની અંદર આપણને કોઈ પણ જગ્યાએ નવું પ્રમાણ કે ત્યાગનું પ્રમાણ આપવામાં આવેલું નથી. તો આપણી પહેલી શરત કે જ્યારે દાખલાની અંદર ફક્ત જૂનું પ્રમાણ જ આપેલું હોય ત્યારે જૂનું પ્રમાણ જ આપણું શું ગણાય? ત્યાગનું પ્રમાણ ગણાય. તો આપણું ત્યાગનું પ્રમાણ કેટલું આવશે? તો કે ત્યાગનું પ્રમાણ આપણું આવશે જે જૂનું પ્રમાણ છે તે, એટલે કે ત્યાગનું પ્રમાણ બરાબર શું થવાનું? જૂનું પ્રમાણ. કેટલું? તો કે 3:2. ઓકે, એટલે ત્યાગનું પ્રમાણ આપણું કેટલું ગણાશે? 3:2, જે જૂનું પ્રમાણ જ છે. કેમ? તો કે ડાયરેક્ટ દાખલાની અંદર જૂનું પ્રમાણ જ આપેલું હોય ત્યારે જૂનું પ્રમાણ જ ત્યાગનું પ્રમાણ ગણાય. ત્યાગનું પ્રમાણ મળી ગયા બાદ ત્યાર પછી આપણે શું શોધવાનું છે? તો કે કુલ પાઘડી. કુલ પાઘડી એટલે કઈ? એટલે કે મૂલ્યાંકનની પાઘડી. તો દાખલાની અંદર ચેક કરો કે મૂલ્યાંકનની પાઘડી આપેલી છે. તો દાખલાની અંદર આપણને કોઈ પણ જગ્યાએ મૂલ્યાંકનની પાઘડી એટલે આપણા દાખલા માટે આપણે કયો શબ્દ વાપરે છે? કુલ પાઘડી. અને દાખલાની રકમમાં શું આપેલું છે? મૂલ્યાંકનની, પેઢીની મૂલ્યાંકનની પાઘડી આપેલી નથી. એટલે કુલ પાઘડી આપી નથી, એટલે કુલ પાઘડીના બાજુમાં આપણે શું કરી દેવાનું? ડેશ. ત્યાર પછી શું કરવાનું? નંબર 3, નવા ભાગીદારની પાઘડી. નવો ભાગીદાર કોણ છે? C. તો C ના ભાગની પાઘડી આપણે શોધવાની છે. તો C ના ભાગની પાઘડી વિશે શું કીધું છે? તો જો કીધું છે કે C મૂડી પેટે રૂપિયા 30,000 રોકડમાં લાવે છે, પરંતુ તેના ભાગની પાઘડીના 10,000 રોકડમાં લાવતો નથી. એનો મતલબ કે C ના ભાગની પાઘડી કેટલી છે? 10,000 રૂપિયા. કેટલી છે? 10,000. શું મળી ગઈ? તો પછી આપણે ચેક કરવાનું કે રોકડમાં લાવે કે રોકડમાં ન લાવે. તો શું કીધું છે કે પરંતુ તેના ભાગની પાઘડીના 10,000 રોકડમાં લાવતો નથી. એટલે C નામનો જે ભાગીદાર છે એના ભાગની જે પાઘડી છે એ પાઘડી કેવી રીતે? રોકડમાં લાવતો નથી. ઓકે, એનો મતલબ કે નવો ભાગીદાર C એ પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવતો નથી. ઓકે,
શું કીધું છે રોકડમાં લાવતો નથી એટલે કે રોકડમાં લાવે એનો કોઈ પ્રશ્ન અહીં ઉદ્ભવવાનો નથી એટલે કે નવો ભાગીદાર કોઈ ભાગડી રોકડમાં લાવતો નથી એટલે રોકડમાં લાવતો નથી રોકડમાં લાવે એની આમનોંધ આપણે લખવાની નથી રોકડમાં લાવે એની કેટલી આમનોંધ થાય બે રોકડ ખાતે ઉતારતે ભાગડીના પ્રીમિયમ ખાતે અને ભાગડીનું જે પ્રીમિયમ આવે એ જૂના ભાગીદારને વ્યાજના પ્રમાણમાં વેચવાનું પણ એ 10,000 રોકડમાં લાવતો નથી એટલે રોકડમાં લાવે એ પ્રશ્ન અહીં ઉદ્ભવતો નથી એટલે એની આમનોંધ આપણે લખવાની થતી નથી ત્યાર પછી નંબર 4 શું કોઈ ભાગીદાર લાભ કરે તો તેના ભાગની ભાગડી શોધવાની પણ આ દાખલાની અંદર શું છે જો બંને ભાગીદાર શું કરે છે ત્યાગ કરે છે કોઈ ભાગીદાર લાભ કરતો નથી એટલે લાભ કરતા ભાગીદારની ભાગડી પણ આપણે શોધવાની થતી નથી તો અહીંયા આપણી ગણતરી પૂર્ણ થાય છે તો આના પરથી આપણે જરૂરી આમનોંધ લખીએ તો જરૂરી આમનોંધની અંદર આપણે સૌપ્રથમ કઈ આમનોંધ લખતા હતા કે જૂની ભાગડી એટલે આપણા પાકા સરવાયામાં જે ભાગડી આપેલી હોય એ ભાગડીની પહેલા આમનોંધ લખીએ તો ચેક કરવાનું કે દાખલાની અંદર જૂની ભાગડી આપી છે તો શું કીધું છે સી મૂડી તરીકે 30,000 રોકડમાં લાવે છે અને તેના ભાગની ભાગડી 10,000 રોકડમાં લાવે રોકડમાં લાવતો નથી મતલબમાં દાખલાની અંદર જૂની ભાગડી આપેલી નથી એટલે કે જૂની ભાગડી જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવાની અને નવો ભાગીદાર જે ભાગડી લાવે એ ભાગડી જૂના ભાગીદારને કયા પ્રમાણમાં વેચવાની તો કે ત્યાગના પ્રમાણમાં તો દાખલાની અંદર જૂની ભાગડી આપેલી નથી એટલે આપણે એની આમનોંધ લખવાની નથી ત્યાર પછી શું કીધું છે કે સી મૂડી પેટે રૂપિયા 30,000 રોકડમાં લાવે છે તો નવો ભાગીદાર કોણ છે સી શું લાવે છે મૂડી પેટે રોકડ લાવે કેટલી તો 30,000 તો આપણે એની આમનોંધ લખવાની રહેશે તો નવો ભાગીદાર જ્યારે પેઢીની અંદર રોકડ લાવે ત્યારે એની આમનોંધ શું થાય તો ધંધાની અંદર પેઢીની અંદર રોકડ આવે તો શું થાય ઉધાર ઓકે સી આપે છે એટલે આપનાર કહેવાય તો સી ના મૂડી ખાતે શું થાય જમા તો પ્રથમ નંબરની આમનોંધ આપણે લખીશું શું તો કે રોકડ ખાતે ઉધાર તે સીના મૂડી ખાતે જમા કેટલા રૂપિયા લાવે છે રોકડમાં તો કે 30,000 તો રોકડ ખાતામાં ઉધાર બાજુ આપણે લખીશું 30,000 અને જમા બાજુ સીના મૂડી ખાતે પણ કેટલા લખીશું 30,000 ઓકે બાજુ લખવું હોય તો શું લખાય કે સી નામનો ભાગીદાર મૂડી પેટે 30,000 રોકડ લાવ્યો તે ઓકે ત્યાર પછી જોઈએ તો શું આવે કે નવો ભાગીદાર રોકડમાં ભાગડી લાવતો નવો ભાગીદાર કોઈ પણ પ્રકારની ભાગડી રોકડમાં લાવતો નથી એનો મતલબ કે રોકડમાં લાવે એની આમનોંધ લખવાની નથી એટલે આપણે બે આમનોંધ લખવાની નથી ત્યાર પછી શું આવે કે નવો ભાગીદાર સી નામનો ભાગીદાર પોતાના ભાગની ભાગડી રોકડમાં લાવતો નથી તો રોકડમાં ન લાવે એની કેટલી આમનોંધ લખવાની 1 કોનો દાખલો ગણીએ પ્રવેશનો દાખલો કરીએ અને સી નામનો ભાગીદાર ભાગડી રોકડમાં ન લાવે તો એનું ખાતું શું થાય ઉધાર આ છે ભાગડી છે શું ભાગડી તો આપણે વાત કરી અગાઉ કે એક જ ભાગડી એવી છે જૂની ભાગડી એ જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવાની બાકીની તમામ ભાગડી જૂના ભાગીદારને જ વેચવાની છે પણ કયા પ્રમાણમાં ત્યાગના પ્રમાણમાં તો આ જૂની ભાગડી નથી કોના ભાગની ભાગડી છે સીના ભાગની ભાગડી ઓકે રોકડમાં લાવતો નથી તો જે ભાગીદાર રોકડમાં ન લાવે એનું ખાતું શું કરવાનું ઉધાર તો આમનોંધની અંદર બીજી આમનોંધ શું થશે તો કે સીના મૂડી ખાતે ઉધાર બરાબર છે શું ભાગડી છે હવે આ ભાગડીને આપણે શું કરવાનું છે તો કે જૂના ભાગીદાર ત્યાગના પ્રમાણમાં વેચવાનું જૂના ભાગીદાર કયા કયા એ અને બી બંને ત્યાગ કરે છે હા તો બંને ત્યાગ કરતા હોય તો બંનેને આપવાનું જો ફક્ત એ જ ત્યાગ કરતો હોય અને બી લાભ કરતો હોય તો એને જ આપવાનું બી ને આપવાનું થતું નથી ઓકે તો આ દાખલાની અંદર એ અને બી બંને ત્યાગ કરે છે તો બંને ભાગીદારને આપણે ભાગડી વેચશું તો શું થશે સી ના મૂડી ખાતે ઉધાર તે એ ના મૂડી ખાતે જમા તે બી ના મૂડી ખાતે ઓકે કેટલા રૂપિયા છે તો જો કે 10,000 રૂપિયા રોકડમાં લાવતો નથી એટલે સી ના મૂડી ખાતે આપણે ઉધાર બાજુ લખશું 10,000 રૂપિયા ત્યાર પછી એ ના મૂડી ખાતે અને બી ના મૂડી ખાતે કેટલા રૂપિયા આવશે તો ગણતરીમાં આપણે જોઈએ એકવાર કેટલા છે તો કે 10,000 ગુણ્યા
એનું ત્યાગનું પ્રમાણ કેટલું છે 3, તો 3/5 આન્સર કેટલો મળશે તો કે 6000. આ કોનું છે એનું. એ જ રીતે કોનું કરવાનું બી. બી નું કેટલું છે તો કે 10000 ગુણ્યા 2/5 આન્સર કેટલો મળશે તો કે 4000. તો એના મૂડી ખાતામાં કેટલા આવશે જમા બાજુ 6000 અને બીના મૂડી ખાતામાં જમા બાજુ આવશે કેટલા 4000. ઓકે, રોકડમાં ન લાવે એની આમ થઈ ગઈ. હવે ચેક કરવાનું કે કોઈ ભાગીદાર લાભ કરે છે તો કોઈ ભાગીદાર લાભ કરતો નથી. નહીં આપણો દાખલો પૂર્ણ થાય છે. તો ખ્યાલ આવ્યો દાખલા નંબર 9 ની અંદર. ત્યાર પછી જોઈશું દાખલા નંબર 10. તો જોઈએ દાખલા નંબર 10 ની રકમ. દાખલા નંબર 10 ની અંદર P અને Q સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. કેટલા ભાગીદાર છે? 2, P અને Q. નફો નુકસાન કેવી રીતે છે? સરખે હિસ્સે. સરખે હિસ્સે એટલે કેટલા? 2 ભાગીદાર હોય તો 1/1, એટલે કે P અને Q નું જૂનું પ્રમાણ આપણને આપેલું છે 1/1. ત્યાર પછી કીધું તેઓ મૂડી ખાતા સ્થિર મૂડીની પદ્ધતિથી રાખે છે. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એટલે શું? આપણે અગાઉ ચેપ્ટર નંબર 1 માં જોયું કે મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિ છે. એક અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને બીજી સ્થિર મૂડી ખાતા પદ્ધતિ. અસ્થિર મૂડી ખાતાની અંદર ફક્ત આપણે ભાગીદારોના મૂડી ખાતા જ બનાવવાના હોય છે અને સ્થિર પદ્ધતિની અંદર આપણે ભાગીદારોના મૂડી ખાતા સાથે ભાગીદારોના ચાલુ ખાતા પણ બનાવવાના હોય છે. એટલે આ દાખલાની અંદર આપણે ભાગીદારોના મૂડી ખાતાની સાથે ભાગીદારનું ચાલુ ખાતું પણ આવે. એટલા માટે જ્યારે આપણે આમનોંધ લખશું ત્યારે અગાઉના દાખલામાં કેવું હતું તો દરેક દાખલાની અંદર આમનોંધની અંદર આપણે મૂડી ખાતે લખતા હતા કે ભાઈ A ના મૂડી ખાતે, B ના મૂડી ખાતે, C ના મૂડી ખાતે. પણ આ દાખલાની અંદર આપણે મૂડી ખાતાની જગ્યાએ નામ શું લખવું પડશે? ચાલુ ખાતું. ઓકે, તો ખ્યાલ આવ્યો? સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય ત્યારે ખાલી ભાગીદારો તેના ભાગની મૂડી રોકડમાં લાવે એમાં જ મૂડી ખાતે લખાય. બાકી દરેક આમનોંધની અંદર ચાલુ ખાતે લખવાનું આવશે. ઓકે, તો ત્યાર પછી શું કીધું છે કે તેઓએ R નામના ભાગીદારને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. કે PQ એ જૂના ભાગીદાર, R એ નવો ભાગીદાર છે. R ના પ્રવેશ વખતે એટલે કે નવો ભાગીદાર R પેઢીમાં પ્રવેશ કરે ત્યારે P અને Q નું પાકું સરવૈયું ₹70000 પાઘડી દર્શાવે છે. એટલે કે આ એક પાકા સરવૈયાની અંદર આપેલી પાઘડી છે. કેટલી? 70000. તો આને આપણે કઈ કહેશું? જૂની પાઘડી. કઈ પાઘડી કહેશું? જૂની, જે પાકા સરવૈયામાં આપેલી છે. એટલે આ દાખલાની અંદર આપણને જૂની પાઘડી પણ આપેલી છે. ત્યાર પછી R મૂડી તરીકે 40000 રોકડમાં લાવે છે. એટલે નવો ભાગીદાર R છે, મૂડી તરીકે 40000 રૂપિયા રોકડા લાવે છે. ઓકે, ત્યાર પછી શું કીધું કે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ₹1,60,000 કરવામાં આવ્યું. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન બરાબર છે એટલે આપણા માટે શું કહેવાશે? કુલ પાઘડી. દાખલાની અંદર નામ શું આપેલું છે? પેઢીની પાઘડીનું મૂલ્યાંકન. અને આપણે ગણતરીમાં એનું નામ શું લખ્યા છે? કુલ પાઘડી. કુલ પાઘડી આપણને આપી દીધી કેટલી? 1,60,000. ત્યાર પછી કીધું કે નવું નફા નુકસાનનું પ્રમાણ. એટલે નફા નુકસાનનું નવું પ્રમાણ પણ આપણને આપેલું છે. કેટલું? 5/2/1. ઓકે, નક્કી કરવામાં આવે. ઓકે, આના ઉપરથી આપણે જરૂરી આમનોંધ લખવાની છે. આમનોંધ લખતા પહેલા આપણે ગણતરી કરવાની રહેશે. ગણતરીમાં આપણે સૌપ્રથમ શું શોધવાનું છે? તો સૌપ્રથમ આપણે શોધવાનું છે ત્યાગ. એટલે ત્યાગ પરથી આપણે ત્યાગનું પ્રમાણ મેળવીશું. ઓકે, ત્યાગનું પ્રમાણ મેળવવા માટે આપણે ચેક કરવાનું. જો ફક્ત જૂનું પ્રમાણ તો જૂનું પ્રમાણ ત્યાગનું પ્રમાણ, અને જૂનું અને નવું બંને આપેલું હોય તો ત્યાગનું સૂત્ર મૂકીને આપણે ત્યાગનું પ્રમાણ મેળવવાનું. તો આ જોઈએ, આ દાખલાની અંદર આપણને જૂનું પ્રમાણ આપેલું છે. જૂનું પ્રમાણ આપણી પાસે છે સરખે હિસ્સે એટલે કે 1/1. શું કીધું છે? P અને Q સરખે હિસ્સે નફો નુકસાન રહે છે. સરખે હિસ્સે એટલે કેટલા? 1/1. એટલે જૂનું પ્રમાણ આપણું થશે 1/1. ત્યાર પછી નવું પ્રમાણ પણ આપેલું છે. કેટલું છે? તો કે 5/2/1. એટલે અહીંયા લખીશું આપણે 5/2/1. આ કોનું છે? તો P અને Q. આ કોનું? P, Q અને R. ઓકે, જૂનું નવું બંને આપેલું છે એટલે ત્યાગ શોધવા માટે આપણે સૂત્ર મૂકીશું. તો સૂત્રમાં શું આવશે? તો કે જૂનો ભાગ માઈનસ નવો ભાગ. ઓકે, સૌપ્રથમ આપણે કોનું ત્યાગનું પ્રમાણ શોધીશું?
તો કે p. તો સૌપ્રથમ આપણે અહીંયા લખીશું શું p. ઓકે, p નો જૂનો ભાગ એટલે કે જૂનું પ્રમાણ કેટલું 1. કુલ કેટલા તો 1 અને 1 2 એટલે 1 ના છેદમાં 2 માઈનસ નવો ભાગ કેટલો છે 5 બરાબર. કુલ કેટલા 5 ને 2 7 ને 8 એટલે 5 ના છેદમાં 8. ઓકે, બંનેના છેદ કેવા છે અલગ અલગ. લસા લેવા પડશે. લસા લેવા માટે ચેક કરો. મોટી સંખ્યા કઈ 8, નાની કઈ 2. તો ચેક કરો મોટી સંખ્યા અને નાની સંખ્યા વડે ભાગી શકાય એટલે 8 ને 2 વડે ભાગી શકાય. હા, 8 ને 2 વડે ભાગી શકાય છે. જો મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગી શકાય તો આપણો લસા એ આપણી મોટી સંખ્યા બનશે એટલે કે 8. અને ભાગી ન શકાય તો બંનેનો શું કરી લેવાનો ગુણાકાર. એ આપણો શું બને લસા. પણ ભાગી શકાય છે એટલે આપણો લસા કેટલા આવવાનો 8. તો હવે અમારે 2 ને કેટલા બનાવવાના 8. તો કેટલા વડે ગુણું 4. 2 ગુણ્યા 4 એટલે 8 થઈ ગયા અને 8 ગુણ્યા 2 સોરી 8 ગુણ્યા 1 એટલે 8 થઈ ગયા. 2 ગુણ્યા 4 8 8 ગુણ્યા 1 8 થઈ ગયા. બંનેના છેદ સરખા થઈ ગયા. હવે જે કૌંસની અંદર રકમ છે એનો ગુણાકાર અંશ સાથે કરવાનો એટલે કે 4 એકુ 4 અને 5 એકુ 5. જોઈએ 4 માંથી 5 જાય તો -1 -1 ના છેદમાં 8. ગણતરી કોની કરીએ ત્યાં જવાબ કેમ આવ્યો માઈનસમાં. તો એને શું કહેવાય લાભ. એટલે આ દાખલાની અંદર એ p નામનો ભાગીદાર એ લાભ કરે છે. ત્યાર પછી આપણે શોધવાનું કોનું q. તો q નો જૂનો ભાગ કેટલો થવાનો 1 ના છેદમાં 2 માઈનસ નવો ભાગ કેટલો થવાનો તો કે 2 ના છેદમાં 8. લસા કેટલો આવવાનો 8. તો 2 ને 8 બનાવવા માટે 4 વડે ગુણવાનો અને 8 ને કેટલા વડે 1. 4 એકુ 4 અને 2 એકુ 2. ઓકે, હવે જોઈએ 4 માંથી 2 જાય તો કેટલા રહે 2. 2 ના છેદમાં 8. ઓકે, કોની ગણતરી કરીએ ક્યાં જવાબ કેમ આવ્યો પ્લસમાં. તો એને શું કહેવાશે ઓકે. તો ત્યાગનું પ્રમાણ આપણું કેટલું થવાનું 2. શું થવાનું 2. કેમ 2? કારણ કે આ શું કરે છે લાભ કરે છે એટલે આપણે આને કોઈ પણ પ્રકારની પાઘડી આપવાની નથી. એટલે કોઈ પણ પ્રકારની એટલે કે જૂની તો આપવાની જ પણ નવો ભાગીદાર જે પાઘડી રોકડમાં લાવે રોકડમાં ન લાવે એવું કંઈ પણ હોય એ પાઘડી આપણે આ p નામના ભાગીદારને આપવાની નથી. મતલબમાં જે આપણી જૂની પાઘડી છે જૂની પાઘડી તો જૂના ભાગીદારને વેચવાની છે અને કયા પ્રમાણમાં જૂના પ્રમાણમાં. તો જૂનું પ્રમાણ આનું છે. ઓકે, ત્યાગની ગણતરી થઈ ગયા બાદ આપણે સેકન્ડ નંબર પર શું શોધીએ છે તો કે કુલ પાઘડી. કુલ પાઘડી કેટલી આપેલી છે દાખલાની અંદર તો કે શું કીધું છે કે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1,60,000 કરવામાં. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન એટલે આપણા માટે શું કહેવાય કુલ પાઘડી. તો કુલ પાઘડી કેટલી આપી આપણને 1,60,000. ઓકે, આના પર કુલ પાઘડી મળી ગઈ. કુલ પાઘડી પરથી આપણે કોનું શોધવાનું તો કે R નામના ભાગીદારની એટલે નવા ભાગીદારની પાઘડી આપણે શોધવાની છે. ઓકે, નવા ભાગીદારની પાઘડી કોના પરથી શોધવાની કુલ પાઘડી પરથી. તો કુલ પાઘડી કેટલી છે તો કે 1,60,000 બરાબર છે. અને નવા ભાગીદારની પાઘડી શોધવાની એટલે નવા ભાગીદારનો નવો ભાગ જોઈએ. તો નવા ભાગીદારનો નવો ભાગ કેટલો છે 1 1 ના છેદમાં 8 એટલે અહીંયા આપણે કરશું ગુણ્યા 1 ના છેદમાં 8. કેલ્સીમાં કરવાનું 1,60,000 ગુણ્યા 1/8. આન્સર મળે છે આપણને 20,000 એટલે કે r ના ભાગની પાઘડી મળી ગઈ કેટલી 20,000 રૂપિયા. જોજો r એ નવો ભાગીદાર છે. કુલ પાઘડી 1,60,000 છે. એનો ભાગ 1 છે 1 ના છેદમાં 8 થવાનું એટલે 1 ના છેદમાં 8 કર્યું. જવાબ કેટલો મળ્યો 20,000. નવા ભાગીદારની પાઘડી મળે એટલે આપણે ચેક કરવાનું રોકડમાં લાવે કે રોકડમાં ન લાવે. તો જોઈએ અહીંયા આપણે કઈ કીધું હશે તો અહીંયા આ નામનો ભાગીદાર પોતાના ભાગની પાઘડી કઈ રીતે લાવે છે રોકડમાં લાવે છે કે રોકડમાં ન લાવે એવો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ દાખલામાં થયો નથી. એમ પણ નથી કીધું કે રોકડમાં લાવે છે અને એમ પણ નથી કીધું કે રોકડમાં લાવતો નથી. તો જ્યારે રોકડમાં લાવે છે એવો ઉલ્લેખ ન કર્યો હોય ત્યારે આપણે સમજવાનું કે પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવતો નથી. યાદ રાખજો રોકડમાં લાવતો
નથી. ક્યારે એવું? કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નહીં. રોકડમાં લાવે એવું ઉલ્લેખ હોય તો રોકડમાં લાવે, બરાબર. રોકડમાં લાવતો હોય તો ઉલ્લેખ હશે કે રોકડમાં લાવે છે, બરાબર છે. પણ એવો ઉલ્લેખ નહીં હોય, કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા ન હોય, ત્યારે સમજી લેવાનું કે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવતો નથી. ઓકે, એટલે રોકડમાં લાવે એવો પ્રશ્ન અહીંથી પણ કેન્સલ થાય છે, બરાબર. એટલે નવો ભાગીદાર રોકડમાં લાવે એવી આપણે આમનું લખવાની થતી નથી. હવે ચોથા નંબરનો ટોપિક આપણો છે કયો છે? તો કે લાભ કરતા ભાગીદારની પાઘડી. તો લાભ કોણ કરે છે? તો P નામનો ભાગીદાર જો લાભ કરે છે તો અહીંયા આપણે લખશું P ના ભાગની પાઘડી. કોના ભાગની પાઘડી? P ના ભાગની પાઘડી. કોના પરથી શોધવાની? તો કે કુલ પાઘડી પરથી. કુલ પાઘડી કેટલી છે? 1,60,000. તો આપણે અહીંયા લખીશું કેટલા? 1,60,000, બરાબર છે. ગુણ્યા કોની પાઘડી શોધવાની? P. તો જ્યારે લાભ કરતા ભાગીદારની પાઘડી શોધવાની હોય ત્યારે આપણે એનું જૂનું પ્રમાણ પણ નથી જોવાનું અને નવું પ્રમાણ પણ જોવાનું નથી. એ કેટલો લાભ કરે છે એના પરથી એના ભાગની પાઘડી આપણે શોધવાની છે. તો P નામનો ભાગીદાર 1/8 જેટલો લાભ કરે છે. તો અહીંયા આપણે ગુણાકારમાં નથી જૂનું પ્રમાણ લેવાનું, નથી નવું પ્રમાણ, પણ કયું લેવાનું? લાભ. એટલે ગુણ્યા 1/8. ફરી 1,60,000 ગુણ્યા 1/8. 1,60,000 ગુણ્યા 1/8. આન્સર કેટલો મળે છે? 20,000. આ પણ પાઘડી જ છે. આ 20,000 રૂપિયા પણ શું છે? પાઘડી જ છે. પણ કોની? લાભ કરતા ભાગીદાર. ઓકે, આપણે અગાઉ વાત કરી તેમ કે એક જ પાઘડી એવી છે જે જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચાય, બાકી બધી પાઘડી, બરાબર. આ છે, આ છે, બંને પાઘડી આપણે જૂના ભાગીદારને જ વેચવાની, પણ કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. જો જૂના ભાગીદાર ત્યાગ કરતો હશે તો જ એને આપવાની, બાકી આપવાની થતી નથી. ઓકે, તો અહીં આપણે 4 સ્ટેપ પૂર્ણ થાય છે. હવે આપણે સંલગ્ન જરૂરી આમનોન લખીએ. ઓકે, તો આમનોન ની અંદર આપણે શરૂઆત ક્યાંથી કરીએ? તો જૂની પાઘડીથી. તો દાખલાની અંદર આપણે જૂની પાઘડી આપેલી છે. કેટલી છે? તો કે શું કીધું છે? R ના પ્રવેશ વખતે P અને Q નું પાકું સરવૈયું 70,000 ની પાઘડી દર્શાવે છે. પાકા સરવૈયાની અંદર પાઘડી કેટલી છે? 70,000. તો આ આપણી કઈ પાઘડી કહેવાશે? જૂની પાઘડી. જૂની પાઘડી જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવાની. ઓકે, તો આમનો લખીએ. આમનો નંબર 1. તો જૂની પાઘડી જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવાની. એની આમનો શું થશે? તો કે P ના ચાલુ ખાતે ઉધાર. કેમ ચાલુ ખાતે લખાય છે? કારણ કે એ લોકોએ કીધું છે કે તેઓ મૂડી ખાતું સ્થિર મૂડીની પદ્ધતિએ રાખે છે. એટલે મેં તમને કીધું કે P ના ચાલુ ખાતે શું થશે? ઉધાર. Q ના ચાલુ ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. અહીંયા પ્રશ્ન થાય છે પાઘડીનું પ્રીમિયમ કેમ નહીં લખાય? તો જ્યારે જૂની પાઘડી હોય ત્યારે એનું નામ શું લખાય? પાઘડી. પણ નવો ભાગીદાર જ્યારે પાઘડી રોકડમાં લાવે તો રોકડમાં જે પાઘડી લાવે છે એનું નામ આપણે શું લખવાનું? પાઘડીનું પ્રીમિયમ. પણ આ દાખલાની અંદર પાઘડી રોકડમાં લાવતો નથી. 20,000 રોકડમાં લાવતો નથી. રોકડમાં લાવતો નથી. ઓકે, રોકડમાં એક પણ લાવતો નથી. રોકડમાં નથી લાવતો. ઓકે, તો ત્યાર પ્રથમ નંબરની આપણે પૂરી થઈ. હવે એની આપણે શું લખવાની? રકમ. તો પાઘડી કેટલી છે? તો કે 70,000. તો પાઘડી ખાતામાં જમા બાજુ આપણે કેટલા લખીશું? 70,000. હવે આપણે આને કયા પ્રમાણમાં વેચવાનું છે? તો કે જૂના પ્રમાણમાં. જૂની પાઘડી જૂના પ્રમાણમાં. ઓકે, તો કેલ્સી લેવાની. એની અંદર આપણે જૂનું પ્રમાણ કેટલું છે આપણું? તો કે 27 છે. એટલે કે 70,000 ગુણ્યા 1/2 એટલે કેટલા આવશે? 35,000. તો P ના ચાલુ ખાતામાં ઉધાર બાજુ આપણે લખશું 35,000 અને Q ના ચાલુ ખાતામાં પણ ઉધાર બાજુ લખશું આપણે કેટલા? 35,000. ઓકે, જૂની પાઘડીની આમ લખાય. ત્યાર પછી આપણે લખવાની નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવે તે. તો શું કીધું છે? R મૂડી તરીકે 40,000 રોકડમાં લાવે છે. તો રોકડમાં લાવે એટલે ધંધામાં રોકડ આવે. રોકડ આવે તો શું થાય? ઉધાર. તો સેકન્ડ નંબરની અંદર આપણી શું આવશે? તો કે રોકડ ખાતે ઉધાર કોણ લાવે છે? R. તો તે R ના મૂડી ખાતે જમા.
સ્થિર પદ્ધતિ હોય કે અસ્થિર પદ્ધતિ હોય, નવો ભાગીદાર પોતાના ભાગની બાગડી પોતાની મૂડી રોકડમાં લાવે એટલે તે r ના મૂડી ખાતે લખવાનું, ચાલુ ખાતે લખાશે નહીં. તો કેટલી રોકડમાં લાવે છે? તો કે 40000. તો રોકડ ખાતામાં ઉધાર બાજુ આપણે લખશું કેટલા? 40000 અને જમા બાજુ પણ કેટલા લખીશું? 40000. ઓકે. ત્યાર પછી આપણે ગણતરી ઉપર આવી જવાનું કે r ના ભાગની બાગડી રોકડમાં લાવે, રોકડમાં લાવતો નથી એટલે બે આમનોન આપણે લખવાની નથી. પણ રોકડમાં લાવતો નથી, રોકડમાં ન લાવે એની આપણે એક આમનોન લખવાની. તો અગાઉ વાત કરી તેમ રોકડમાં ન લાવે તો એનું ખાતું શું થાય? ઉધાર. તો કયો ભાગીદાર રોકડમાં નથી લાવતો? આ. તો r નું ખાતું શું થશે? ઉધાર. આ પણ ભાગડી જ છે. જૂના ભાગીદારને કયા પ્રમાણમાં વેચવાની? ત્યાગના પ્રમાણમાં. પણ તમે જોઈ શકો છો p નામનો ભાગીદાર ત્યાગ કરતો નથી એટલે પૂરેપૂરી ભાગડી આપણે કોણ આપી દઈશું? q ને. કોણ આપી દઈશું? q ને. કારણ કે આ ભાગડી આપણે જૂના ભાગીદાર ત્યાગના પ્રમાણમાં વેચવાની છે અને p નામનો ભાગીદાર ત્યાગ કરતો નથી એટલે એને વેચવાની થતી નથી. ફક્ત કોને આપીશું? q. તો રોકડમાં ન લાવે એનું ખાતું શું થાય? ઉધાર. તો ત્રીજા નંબરની આંદોલનમાં શું થશે? r ના ચાલુ ખાતે ઉધાર તે q ના ચાલુ ખાતે જમા. p આવશે નહીં કારણ કે એ ભાગીદાર લાભ ત્યાગ કરતો નથી. કયા પ્રમાણમાં વેચવાનું? ત્યાગના પ્રમાણમાં વેચવાનું છે. ત્યાગના પ્રમાણમાં વેચવાનું છે અને p એ લાભ કરે છે એટલે એને ભાગીદારને ભાગડી આપવાની થતી નથી. તો કેટલી ભાગડી છે? રોકડમાં ન લાવે 20000. પૂરેપૂરી q ને જ આપી દેવાની છે એટલે q ને આપી દઈએ તો ઉધાર બાજુ 20000 અને જમા બાજુ પણ કેટલા લખાશે? 20000. ઓકે. રોકડમાં ન લાવે એની આંદોલન થઈએ ને રોકડમાં લાવે એની તો આંદોલન કરવાની જ નથી. ત્યાર પછી આપણે ચોથા નંબરમાં લાભ કરતા ભાગીદારની ભાગની. લાભ કોણ કરે છે? તો કે p. p ના ભાગની ભાગડી આપણે શોધી કાઢી. તો આ પણ ભાગડી જ છે. જૂના ભાગીદારને કયા પ્રમાણમાં વેચવાની? ત્યાગના પ્રમાણમાં. ત્યાગ ફક્ત કોણ કરે છે? q. તો આ ભાગડી પણ આપણે ફક્ત q ને જ આપીશું. તો આમ શું કરશું કે લાભ કરતા ભાગીદારનું ખાતું શું કરવાનું? ઉધાર. તો લાભ કોણ કરે છે? p. તો ચોથા નંબરની આંદોલન શું થવાની? તો કે p ના ચાલુ ખાતે ઉધાર તે q ના ચાલુ ખાતે જમા. કયા પ્રમાણમાં વેચવાની છે? તો કે ત્યાગના પ્રમાણમાં. અને ત્યાગ ફક્ત q જ કરે છે એટલે q ને આપી દેવાની પૂરેપૂરી. તો p ના ચાલુ ખાતાની ભાગડી કેટલી છે? 20000. તો ઉધાર બાજુ આપણે કેટલા લખીશું? 20000 અને જમા બાજુ પણ કેટલા લખીશું? 20000. ઓકે. આ રીતે જ્યારે કોઈ ભાગીદાર, જ્યારે નવો ભાગીદાર ભાગડી રોકડમાં લાવે કે ન લાવે એ કોઈ સ્પષ્ટતા ન હોય ત્યારે આપણે સમજવાનું છે કે નવો ભાગીદાર ભાગડી રોકડમાં લાવતો નથી. તો અહીંયા આપણો 10મા નંબરનો દાખલો પણ પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આ દાખલામાં તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. જો કોઈ પણ પ્રકારની તકલીફ જણાય તો કમેન્ટ બોક્સમાં લખી જણાવવા વિનંતી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.